બોલો ખેડૂત નમસ્તે મિત્ર, સાહેબ. આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું પૂછવું છે? હયાતીમાં હક દાખલ થઈ ગયો છે, હવે શું કરવું છે બોલો. હયાતીમાં દોઢ દાખલ થઈ જશે ને દસ્તાવેજ વાળી જગ્યા છે સાહેબ. હા, એટલે હવે મારા એટલું જ નામ રાખવાનું છે, બરોબર. આ તો બાકીના હક મારા તમે કરી શકો એફિડેવિટ કરીને. એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. ના, સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે. હા, તમારે ખરીદેલી જમીન મારા નથી પપ્પા. દાદાની, બાપુજી દાદાની નથી, મારા પપ્પાની. મારા પપ્પાની. ખરો, પણ તમે સમજતા હાજી. નથી કોઈ વાતમાં. ગમે એની સારું, જમીન સારું. ખરીદેલી હોય, વારસાઈ ચડી ગઈ એટલે વારસાગત મિલકત થઈ ગઈ, હવે હક કમી થઈ બરાબર. શકે. થઈ શકે એમ ને બધા હા, બીજા બધા એમ બાપુજીની હોય કે કે દાદાએ ખરીદી હોય, ગમે એને ખરીદી હોય, એકવાર વારસાઈ દાખલ થઈ ગઈ. એટલે મારા ફાધરે કરી, ફાધર હયાતીમાં છે અત્યારે હાલ. ભલે ને હયાતીમાં હોય, આપણે થોડા ધરાર ગુજરાવી દેવા છે. બરાબર. એને હક તો દાખલ કરી બધે દીધા એટલે વારસાઈ જમીન થઈ ગઈ, હવે હક કમી થઈ શકે. હા, બરાબર. એટલે એમ કહે છે કે પપ્પાની નહીં, બધાની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, બધા બીજા વકીલો એવું કહે છે સાહેબ. એમ નહીં, કેમ? જમીન સંયુક્ત ખરીદેલી નહોતી ને, બાપુજીની એકની ખરીદેલી હતી ને. હા, મારા ફાધરની, મારા પપ્પાએ ખરીદી. ફાધરે એકલાએ ખરીદી હતી કે બીજા કોઈના નામ હતા દસ્તાવેજમાં? ના, કોઈના નામ નતા, મારા ફાધરની એટલું જ. હવે ફાધરે હયાતીમાં હક દાખલ કરી દીધા ને વારસાઈના. હા, હયાતીમાં હક દાખલ કરી એટલે હક જતા થઈ શકે. દુનિયાનો કોઈ માણસ એમ ન કહે કે આની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. હયાતીમાં હક દાખલની એન્ટ્રી નાખી દો એકવાર, પછી રદ કરે તો મને કહેજો. રદ ન થઈ શકે. બરાબર. અને તમને બીજાનું ઊંચા કેવું બનાવે છે એવું છે. માણસો. હા, એમ કહે છે કે જયારે એને કરાવો ને ત્યાં સ્ટેમ્પ ડ્યુટી નો અરે દંડ ભાઈ, ભરવો પડે. ના ભરવી પડે. મગજમારી હું કામ કરો છો? અને આવું બધું શીખવું હોય તો સારું. તાલીમ કેમ્પમાં આવો. ન સમજાતું હોય નકર પછી હા, વકીલ રાખો. હા, મારું કહ્યું ન આ માનવું શું તો સાહેબ, વકીલ રાખી લ્યો તમે. જો એક વસ્તુ સમજી લો. એક વસ્તુ ધોળકા સમજી સાઈડ લો. આવો ને તારા મળીશું. વાર્તા મૂકો એક બાજુ. હું ધોળકા નવરો નથી વારંવાર આવું. હા, હા, બરોબર. હું કહું ઈ શબ્દ સમજવા ન હોય તો એડવોકેટ ગણાય છે. હા, 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 બોલો બોલો સાહેબ. એકવાર હું શબ્દ કહી દઉં અને અમલ કરવો હોય તો કરી નાખવાનો, નકર ઘણા એડવોકેટ છે, મળી લેવાનું. ના 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 સાહેબ, તમે તો એમ 300 જ. ના સ્ટેમ્પ પેપર ઉપર એક હક કમીના બધાના એફિડેવિટ કરી નાખો. જેને જેને હક કમી, એક જ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર. પછી હક કમીની નોંધ દાખલ કરાવી દો. મારા વિડીયોમાં સાંભળી લેજો. રદ નહીં કરી બરાબર. શકે. રદ કરે તો મને કહેજો. હું બરાબર. આવી તમારી અને ભેગો ન્યા ધોળકા આવે. હા, બરાબર. અને પપ્પાની ધોળકા તો હું સ્ટેમ્પ નવરો ડ્યુટી છું, તમે ભરવા. અપેક્ષા રાખો વારંવાર હું ધોળકા આવું એમ. હાલો, હા, વાત પૂરી અને થઈ ગઈ હવે. પપ્પાની તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ને. તંબુરો ભરી પડે, મૂકી દો. હવે તમે કઈ ચીજ સમજશો નહીં હવે. સારું. ભરી હા, દેજો. ભલે ભલે. નહીં નહીં.